નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના સંસ્કૃતના લેક્ચરમાં આપનું સ્વાગત છે. યુનિટ નંબર 17 એનો પહેલો પેરેગ્રાફ ટ્રાન્સલેટ આપણે કરેલો. એ પેરેગ્રાફમાં આગળ વધીએ એ પહેલાં અગાઉ જે ટ્રાન્સલેશન આપણે કરી ચૂક્યા છીએ એને એક વખત ફરી પાછો રિવાઇઝ કરીએ, પછી આગળ વધીએ. મિત્રો, ગદ્ય સમ્રાટ અથવા તો ગદ્યનું જે કંઈ સાહિત્ય છે એના સ્વામી તરીકેનું જેને બિરુદ મળ્યું છે, કવિ બાણ, જેણે કાદંબરીની રચના કરી છે, અને એ કાદંબરી જુદા પ્રકારનું સાહિત્ય અને એમાં આવતો એક પ્રસંગ કે શુક આશ્રમનું વર્ણન કરે છે, જાબાલી મુનિના આશ્રમનું વર્ણન કરે છે. કેવા પ્રકારનો આશ્રમ હતો એ આપણા પાઠની અંદર આપેલું છે. થોડું યાદ કરીએ. અનિલ અવનમિત શિખરાભિ વનલતાભિ પ્રણમ્યમાન ઇવ. પવનથી નીચે નમાવેલા શિખરોવાળી વનલતાઓ વડે જાણે પ્રણામ કરાતું હોય તેઓ. અનવરત મુક્તકુસુમૈ પાદપૈ અભ્યર્ચ્ય માનમ ઇવ. સતત વેરાતા ફૂલોવાળા વૃક્ષો વડે જાણે અભ્યર્ચના કરાઈ રહી હોય તેવો, જાણે પૂજન કરાતું હોય તેવો, જાણે નમન કરાતું હોય તેવો. વનલતાઓ વડે નમન કરાવાય અને વૃક્ષો વડે પૂજન કરાતું હોય તેવો. ક્લિયર? અધ્યયનના કારણે મુખર બનેલા બાળકોવાળો. મુખર એટલે વાચાળ. અધ્યયનના કારણે વાચાળ બનેલા બાળકોવાળો. અતિથિ વર્ગમ ઉપચર્યમાણમ, કે જ્યાં અતિથિઓનો સત્કાર કરવામાં આવી રહ્યો છે તેવો. આ બધ્યમાન ધ્યાનમ, કે જ્યાં ધ્યાનને બધ્ય કરવામાં આવ્યું છે એટલે કે બાંધવામાં આવ્યું છે તેવો. સાધ્યમાન મંત્રમ, કે જ્યાં મંત્રોની સાધના કરવામાં આવી રહી છે તેવો. અભ્યસ્યમાન યોગમ, કે જ્યાં યોગનો અભ્યાસ થઈ રહ્યો છે તેવો. ક્ષાલ્યમાન વલ્કલમ, કે જ્યાં વલ્કલોને ક્ષાલ્ય કરવામાં આવી રહ્યા છે તેવો. ક્ષાલ્ય એટલે ધોવું, પ્રક્ષાલન આપણને ખબર છે, કે જ્યાં વલ્કલોને ધોવામાં આવી રહ્યા છે તેવો. ઉપસંગ ગૃહ્યમાણ સમિધમ, કે જ્યાં સમિધાઓને ઉપસંગ ગૃહ્યમાણ લાવવામાં આવેલી સમિધાઓ અને પછી એનો સંગ્રહ કરવાનો. એટલા માટે આખા શબ્દનો મીનિંગ એવો થાય કે જ્યાં લાવવામાં આવેલી સમિધાઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે તેવો. ગ્રથ્યમાન, ગ્રથ્ય એટલે ગૂંથવું. શું ગૂંથવાની વાત છે? અક્ષમાલામ, અક્ષમાલ એટલે રુદ્રાક્ષ, કે જ્યાં રુદ્રાક્ષની માળાઓનું ગુંથન કરવામાં આવી રહ્યું છે તેવો. અદ્રષ્ટ, જોવા ના મળ્યું હોય તેવું. અપૂર્વમ એટલે પહેલાં. શું ના જોવા મળ્યું હોય? કલિકાલ. પહેલાં ક્યારેય કલિકાલ જોવા ન મળ્યો હોય તો એની જગ્યાએ થોડાક જુદા શબ્દોમાં કે અગાઉ પૂર્વમ, અપૂર્વમ એટલે અગાઉ, કલિકાલસ્ય અદ્રષ્ટ, કે અગાઉ ક્યારેય કળિયુગની નજર જેના ઉપર નથી પડી તેવો. એના પછી અપરિચિતમ અનૃતસ્ય, અનૃત એટલે અસત્ય, જેને અસત્યનો અપરિચય છે, જેને અસત્યનો અપરિચય છે અથવા અસત્યથી અપરિચિત તેવો. અતિરમણીયમ, અત્યંત રમણીય. અપરમ બ્રહ્મલોકમિવ, અપર એટલે બીજું, બીજા બ્રહ્મલોક, ઈવ એટલે ના જેવો. આશ્રમમ, આશ્રમ. અહમ શુકઃ અપશ્યમ, મેં શુકે જોયો. ક્લિયર? રિવિઝન હતું. ચલો ટ્રાન્સલેશન કરીએ. પવનથી નીચે નમાવેલા શિખરોવાળી વનલતાઓ વડે પ્રણામ કરાતું હોય તેવો. સતત વેરાતા ફૂલોવાળા વૃક્ષો વડે પૂજન કરાતું હોય તેવો. અધ્યયનના કારણે વાચાળ બનેલા બાળકોવાળો, જ્યાં અતિથિઓનો સત્કાર કરવામાં આવી રહ્યો છે તેવો.
જેમાં ધ્યાનને બાંધવામાં આવેલું છે તેઓ, જ્યાં મંત્રોની સાધના કરવામાં આવી રહી છે તેઓ, જ્યાં યોગનો અભ્યાસ થઈ રહ્યો છે તેઓ, જ્યાં વલ્કલોને ધોવામાં આવી રહ્યા છે તેઓ, લાવવામાં આવેલી સમિધાઓનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે તેઓ, ગ્રથ્યમાના અક્ષમાલામ, જ્યાં રુદ્રાક્ષની માળાઓનું ગુંથન કરવામાં આવી રહ્યું છે તેઓ, અગાઉ ક્યારેય કળિયુગની દ્રષ્ટિ નથી પડી તેઓ, અસત્યથી અપરિચિત અત્યંત રમણીય બીજા બ્રહ્મલોક જેવો આશ્રમ અહમ શુકઃ પશ્યમ, મેં શુકે જોયો. ક્લિયર મિત્રો? એના પછીનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને સમજવા માટે આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 74 ઉપર એક પરિસંખ્યા કરીને એક નોંધ લખી છે, એક શબ્દની નોંધ છે, એને આપણે સમજવી પડે. કારણ કે હવે પછીના વાક્યોમાં આપણને પરિસંખ્યા જોવા મળશે. પરિસંખ્યા કોની કહેવાય? પરિસંખ્યા એટલે વર્જન બુદ્ધિ. અને વર્જન બુદ્ધિ કોની કહેવાય? એક વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવતા બીજી વસ્તુનું નિરાકરણ કે નિષેધ થઈ જાય. એક વસ્તુનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવે એના ઉપરથી બીજી વસ્તુ તરત જ સમજાઈ જાય, અથવા બીજી વસ્તુ કહેવી ન પડે પણ એનું નિરાકરણ થઈ જાય કે નિષેધ થઈ જાય. તે આવી પરિસંખ્યા બે પ્રકારની છે. શબ્દ દ્વારા એક વસ્તુનું પ્રતિપાદન કરીને બીજી વસ્તુનું નિરાકરણ કરવામાં આવ્યું હોય ત્યારે તે શાબ્દિક પરિસંખ્યા હોય છે. જ્યારે અર્થ દ્વારા એક વસ્તુનું પ્રતિપાદન કરીને બીજી વસ્તુનું નિરાકરણ કરવામાં આવ્યું હોય ત્યારે તે આર્થિક પરિસંખ્યા હોય છે. આ બંને પ્રકારની પરિસંખ્યાના ઉદાહરણો નીચે પ્રમાણે છે. શાબ્દિક પરિસંખ્યા, મિત્રો ધ્યાન રાખજો, હવે પછીના ગદ્યમાં આ ઉદાહરણો આવી રહ્યા છે. દાખલા તરીકે ગદ્યની એક લાઈન આવી રહી છે કે જેમાં લખ્યું છે યત્ર, કે જ્યાં, એટલે આશ્રમની વાત છે. મલિનતા, કે જ્યાં મલિનતા, થોડું ડોળું હોય, મલિન હોય તેવું. હવિર ધુમેશુ, હવિ એટલે હવન, કે જ્યાં મલિનતા, ધૂમ એટલે ધુમાડો, કે જ્યાં મલિનતા હવનના ધુમાડામાં હતી. ન તું ચરિતેશુ, કોના ચરિત્રોની વાત છે? આશ્રમ સ્થાના મુનિજનાનામ. આ તમને ન આપ્યું હોય પરંતુ ચરિત્રોમાં નહીં, મિનિંગ એવો થાય. અહીં હવિના ધૂમમાં મલિનતા કહેવામાં આવી છે. આથી હવિના ધૂમ સિવાય બીજી બધી વસ્તુઓમાં મલિનતાનું નિરાકરણ થઈ જાય છે. આશ્રમમાં મલિન માત્ર હવનનો ધુમાડો જ હતો, બાકી કંઈ મલિન હતું નહીં. અર્થાત આશ્રમમાં એકમાત્ર હવિના ધૂમમાં જ મલિનતા હતી, એ સિવાય બીજી કોઈ વસ્તુમાં મલિનતા હતી નહીં. પ્રસ્તુતમાં મલિનતા શબ્દ દ્વારા પરિસંખ્યા છે, એટલે આને શાબ્દિક પરિસંખ્યા કહેવાય. મલિનતા બરાબર એ શબ્દમાં પરિસંખ્યા છે. એના પછીના પેરેગ્રાફમાં આ ઉદાહરણ આપણને મળશે કે યત્ર મહાભારતે શકુની વધ, શકુની મહાભારતનું એક પાત્ર, બરાબર, અને શકુનીનો બીજો મિનિંગ થાય પક્ષી. ક્લિયર? કે યત્ર મહાભારતે શકુની વધ ભવતી, અર્થાત મહાભારત ગતસ્ય પાત્રસ્ય વધ ભવતી, પરંતુ આશ્રમે શકુની વધ ન ભવતી. ન તું આશ્રમે એવું લખેલું હોય, આ આખી લાઈન લખેલી ના હોય. મહાભારતના કથાનકમાં શકુનીનો વધ કહેવામાં આવ્યો છે. આ કથન ઉપરથી મહાભારતના કથાનક સિવાય બીજા કોઈ સ્થળે શકુની શાબ્દિક પરિસંખ્યા, આર્થિક પરિસંખ્યાઓ, શકુનીના બે અર્થ કર્યા. એક શકુની પાત્ર અને બીજું શકુની પક્ષી. બીજા કોઈ સ્થળે શકુની વધ અથવા શકુની પક્ષીના વધનું નિરાકરણ થાય છે. એટલે કે આશ્રમમાં કહેવામાં આવતી મહાભારતની કથાઓમાં તો શકુની વધ થતો હતો, મહાભારતનું પાત્ર, પરંતુ એ સિવાય બીજે ક્યાંય શકુનીનો વધ થતો નહીં. શકુની એટલે પક્ષી, એ સિવાય બીજે ક્યાંય ન હતો. પ્રસ્તુતમાં શકુની શબ્દ અર્થ દ્વારા પરિસંખ્યા દર્શાવે છે, એટલે આને આર્થિક પરિસંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. પરિસંખ્યા, વર્જન બુદ્ધિ, એક બાબતનો ઉલ્લેખ કરતા બીજી બાબતનું આપોઆપ નિરાકરણ થઈ જાય એને પરિસંખ્યા કહેવામાં આવે. હવે પછીના ગદ્યમાં આ બધા ઉદાહરણો આપણને જોવા મળશે. મિત્રો સમજજો ખાસ, બરાબર. શાબ્દિક પરિસંખ્યા, આર્થિક પરિસંખ્યા, એ બેના ઉદાહરણો આપણને હવે પછી જોવા મળી રહ્યા છે. ખાસ ધ્યાન આપજો. ટ્રાન્સલેશન દેખાય આપણને 8-10 લાઈન, પણ ટ્રાન્સલેશન થોડુંક વિશેષ થવાનું છે.
તૈયાર. બીજો પેરેગ્રાફ. યત્ર એટલે જ્યાં, ચ એટલે અને જ્યાં મલિનતા હવિર્ધુમેશું ન ચરિતેશું, કે જ્યાં મલિનતા હવનના ધુમાડામાં હતી, ચરિત્રમાં નહીં. કોના ચરિત્રો? આશ્રમમાં બીજે ક્યાંય મલિનતા હતી નહીં. મુખરાગ, મુખ પરની લાલાશ, સુકેશું ન કોપેશું. મુખ પરની લાલાશ સુખમાં જોવા મળતી, પોપટમાં જોવા મળતી, ક્રોધના લીધે નહીં. ક્રોધના લીધે આશ્રમમાં કોઈ ક્રોધિત થતું જ નહીં, કોઈના મુખ લાલ થતા જ નહીં. તીક્ષ્ણતા કુશાગ્રેશું ન સ્વભાવેશું. કુશાગ્ર, કુશ એટલે ઘાસ, દર્ભ. તો તીક્ષ્ણતા ઘાસના અગ્રભાગમાં હતી, સ્વભાવોમાં નહીં. આશ્રમમાં કોઈનો પણ સ્વભાવ ઉગ્ર કે તીક્ષ્ણ હતો નહીં. ચંચળતા કદલી દલેશું ન મનસું. ચંચળતા મનમાં ન હતી. કદલી દલેશું, અને કદલી એટલે કેળ અને દલ એટલે એનું પાન. તો ચંચળતા કેળના પાનમાં હતી, ન મનસું મનમાં નહીં. ચક્ષુરાગ કોકિલેશું ન પરકલત્રેશું. નેત્રરાગ, ચક્ષુરાગ, ચક્ષુ એટલે નેત્ર. કોકિલેશું એટલે કોયલમાં જોવા મળતો. ન પરકલત્રેશું, કલત્ર એટલે સ્ત્રી, અને પર સ્ત્રીઓ તરફ નહીં. ચક્ષુરાગ, નેત્રરાગ, અને આંખ જે હોય એની એક પ્રકારની ભાષા, એના હાવભાવ. અને કોકિલેશું ન પરકલત્રેશું, પર સ્ત્રીઓમાં નહીં. મેખલાબંધ વ્રતેશું. મેખલાબંધ, મેખલા એટલે કમર, કમરબંધ થતી, બધા દ્રઢ નિશ્ચય કરતા, પણ કઈ બાબતમાં? વ્રતેશું ન ઈર્ષા કલહેશું, અને ઈર્ષા કે કલહની બાબતમાં નહીં. મેખલાબંધ એટલે કટિબંધ, વ્રતમાં જોવા મળતો, ઈર્ષા કે કલહમાં નહીં. પક્ષપાત, પક્ષ એટલે પાંખો, અને પાત એટલે ખરી પડવું, પીંછા. હે ને? તો પીંછા ખરી પડવા અથવા પાંખો ખરી પડી, પીંછાઓનું ખરી પડવાનું કૃકવાકુશું. કૃકવાક એટલે કુકડા. કુકડાઓમાં પક્ષપાત જોવા મળતો, એમના પીંછા ખરી પડતા. ન વિદ્યા વિવાદીશું, વિદ્યાના વિવાદમાં નહીં. ભ્રાંતિહિ એટલે ભ્રમણ. અનલ પ્રદક્ષિણાસુ. ભ્રાંતિ, અનલ એટલે અગ્નિ, અગ્નિની પ્રદક્ષિણામાં હતી. ન શાસ્ત્રેષુ, શાસ્ત્રોમાં કોઈ ભ્રાંતિ હતી નહીં, કોઈ ભ્રમ હતા નહીં. એના પછી વસુ સંકીર્તનમ દિવ્ય કથાસુ. વસુ સંકીર્તનમ એટલે વસુઓનું સંકીર્તન, દેવોનું સંકીર્તન દિવ્ય કથાસુ, દિવ્ય કથાઓમાં જોવા મળતું. ન તૃષ્ણાસુ, કંઈ માગવા માટે નહીં, તૃષ્ણામાં નહીં. ગણના રુદ્રાક્ષ વલયશું ન શરીરેશું. આશ્રમમાં ગણના થતી, પણ શાની ખબર છે? રુદ્રાક્ષ વલયશું. તો રુદ્રાક્ષની માળાઓની ગણના થતી, શરીરોની નહીં. મુનિબાલના સહ ક્રતુ દીક્ષા. ક્રતુ એટલે યજ્ઞ. તો મુનિના બાલનો નાશ યજ્ઞ સમયે થતો, ન મૃત્યુના, મૃત્યુના લીધે નહીં. રામાનુરાગો, રામા એટલે સ્ત્રી, હે ને? રામાનુરાગો સ્ત્રી તરફનો અનુરાગ, રામાયણે ન યૌવને, યૌવનના લીધે નહીં. સ્ત્રી તરફનો અનુરાગ રામાયણને લીધે જોવા મળતો, યુવાનીના લીધે નહીં. મુખભંગ વિકારો, હે ને? મુખભંગ વિકારો, મુખભંગના વિકારો, મુખના વિકારો. જરયા, જરા એટલે વૃદ્ધાવસ્થા, વૃદ્ધાવસ્થાને લીધે હતા. ન ધન અભિમાન એને આસિત, ધનના અભિમાનથી નહીં. કોઈના ચહેરા ઉપર ધનનું અભિમાન જોવા મળતું નહીં, બરાબર છે. હા, મુખભંગ થતો, બરાબર, એમના વિકારો જોવા મળતા, પણ એ વિકાર એ ધનના અભિમાનથી નહીં. યત્ર ચ મહાભારતે શકુની વધ, અને જ્યાં શકુનીનો વધ મહાભારતમાં હતો. પછી ઇન્ટુ બ્રેકેટ આર્થી પરિસંખ્યાઓ. આશ્રમમાં શકુનીનો વધ થતો નહીં. શકુની એટલે પક્ષી. વાયુ પ્રલપિતમ, વાયુનો પ્રલાપ પુરાણોમાં જોવા મળતો. દ્વિજ પતનમ, દ્વિજ એટલે પાંખો, પાંખોનું પતન વયઃ પરિણામેન, ઉંમરના લીધે હતું. અહીંયા દ્વિજનો બીજો મિનિંગ આપણે કરીએ. દ્વિજ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણનું પતન ઉંમરના લીધે હતું, એવો મિનિંગ ના કરી શકાય. જાડ્યમ એટલે શીતળતા, ઉપવન ચંદનેશુ, ચંદનના ઉપવનમાં હતી. બરાબર, જડતા એ ચંદનના લીધે હતી, એવો મિનિંગ ના કરી શકાય. ભૂતિમત્વમ, રાખપણું, ભૂતિ થઈ જવું તે, એને રાખ થઈ જવી તે. અને ભૂતિમત્વમ અગ્નિનામ, અગ્નિના લીધે હતું. એના પછી એણકા નામ, એણક એટલે હરણ. ગીત શ્રવણ વ્યસનમ,
હે ને ગીતના શ્રવણનું વ્યસન હે ને એ હરણોમાં હતું. નૃત્ય પક્ષપાત, નૃત્ય તરફનો પક્ષપાત સમજો ખાસ મિત્રો. નૃત્ય પક્ષપાત, નૃત્ય તરફનો પક્ષપાત. શિખંડીના નામ અને શિખંડી નામ, શિખંડીમાં જોવા મળતો. બરાબર, એક પ્રકારનું પક્ષી. ભોગ ભુજંગમાં નામ, ભોગ ભુજંગમાં નામ. ભોગનો અહીંયા મિનિંગ કરીએ છીએ આપણે ફેણ, અને ફેણ એ ભુજંગમાં જોવા મળતી. ભુજંગનો મિનિંગ આપણે કરીએ છીએ સાપ. બરાબર, ફેણ એ સાપમાં જોવા મળતી. બરાબર છે. એના પછી લખ્યું છે, જરા જોજો. શ્રીફળ અભિલાષ, શ્રીફળની અભિલાષા. કપી નામ, કપી એટલે વાનરો, વાનરોમાં જોવા મળતી. પછી અહીંયા લખ્યું છે અધોગતિ મૂલાનામ આસિત. અધોગતિ વૃક્ષના મૂળમાં હતી. દેટ મીન્સ મુનિઓનું અધોપતન હતું નહીં. પરિવાર આ 3 લાઈન જોઈએ. બરાબર, કે જ્યાં મહાભારતમાં શકુની, જ્યાં શકુની વધ ફક્ત મહાભારતમાં થતો હતો. બીજા અર્થમાં કહેવું હોય તો કહેવાય કે આશ્રમમાં કોઈ શકુનીનો વધ કરતું નહીં, એટલે પક્ષીઓનો વધ કરતું નહીં. પછી લખ્યું છે કે વાયુ પ્રલપિતમ, વાયુ દેવતાઓનું પ્રલપનો અહીંયા મિનિંગ કરીએ પ્રવચન, કે વાયુ દેવતાઓનું પ્રવચન પુરાણમાં જોવા મળતું. બરાબર, ઇન્ટુ બ્રેકેટ આપણે એવું વિચારી શકીએ કે મુનિઓમાં નહીં. પછી અહીંયા લખ્યું છે દ્વિજ પતનમ. દ્વિજનો અહીંયા આપણે 2 મિનિંગ કરીએ. દ્વિજ એટલે બ્રાહ્મણ, દ્વિજ એટલે પાકો પણ થાય, અને દ્વિજ એટલે દાંત. બરાબર છે. અહીંયા દાંત શબ્દ એ કદાચ એક્ઝેક્ટ થશે એટલે દ્વિજ પતનમ, હે ને, દ્વિજ પતનમ, દાંતનું પડવું. લખ્યું છે વયઃ પરિણામેન, ઉંમર થવાના પરિણામે જ હતું. પછી અહીંયા લખ્યું છે જાડિયમ, જરા જોજો. હે ને, મુનિજનોમાં જડતા હતી નહીં, પણ જાડિયમ હતું, જડતા હતી. અહીંયા જડતા અને શીતળતા 2 મિનિંગ. શીતળતા ચંદનના ઉપવનમાં હતી. ઇન્ટુ બ્રેકેટ આપણે વિચારી શકીએ કે જડતા મુનિજનોમાં હતી નહીં. પછી અહીંયા લખ્યું છે તથા ભસ્મ ભૂતિત્વમ, ભૂતિમત્વમ, ભસ્મ માત્ર અગ્નિમાં જ રહેતી. બરાબર છે. અને ભૂતિનો બીજો મિનિંગ આપણે કરીએ ધન અથવા સમૃદ્ધિ. બરાબર છે, એ અગ્નિમાં હતી નહીં એવો મિનિંગ કરાય. એણકાનામ ગીત શ્રવણ વ્યસનમ, ગીત સાંભળવાનું વ્યસન માત્ર એણકાનામ. બરાબર, એણકનો મિનિંગ આપણે કરીએ છીએ હરણ, માત્ર હરણાઓને જ હતી. ઇન્ટુ બ્રેકેટ મુનિજનોને ગીતનું વ્યસન હતું નહીં. નૃત્ય પક્ષપાત, પીછાઓનું પતન, તેમજ નૃત્ય તરફની વિશેષ અભિરુચિ, નૃત્ય તરફનો લગાવ. શિખંડી નામ, શિખંડીનો આપણો મિનિંગ કરીએ મોર. નૃત્ય તરફનો પક્ષપાત મોરમાં હતો. દેટ મીન્સ મુનિઓને નૃત્યની અભિરુચિ હતી નહીં. એના પછી લખ્યું છે ભોગ, હે ને, ભુજંગા નામ. ભોગના 2 મિનિંગ થાય. એક તો ભોગ જે આપણે સામાન્ય અર્થમાં સમજીએ છીએ તે ભોગવવું અથવા તો ભોગ, અને બીજો મિનિંગ આપણે કરીએ છીએ ભોગ એટલે ફેણ. તો ફેણ સાપોને હતી, હે ને, મુનિઓમાં કોઈ ભોગની ઈચ્છા હતી નહીં. ઇન્ટુ બ્રેકેટ શ્રીફળની અભિલાષા, કામના, બિલ્વ ફળોમાં વાનરોમાં જોવા મળતી. કપીના 2 મિનિંગ થાય. તો બિલ્વ ફળ, બિલીનું જે ફળ હોય ને, બિલું કહીએ ને આપણે, એને પણ કપી કહેવાય. તો શ્રીફળની અભિલાષા એ વાનરોમાં જોવા મળતી હતી. અને બીજો મિનિંગ શ્રીફળ, શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મીથી પ્રાપ્ત થતા સાધનોની બાબતમાં ઋષિઓને ઈચ્છા હતી નહીં. અધોગતિ મૂલાનામાસિત, અધોગતિ, હે ને, અધોગતિ એ માત્ર વૃક્ષોના મૂળમાં જ હતી. મુનિઓનું અધપતન ક્યારે થયું નથી. કવિબાણ, એના આ બધા શબ્દો. મિત્રો, શાબ્દી પરિસંખ્યા, આર્થી પરિસંખ્યા એ આપણને સમજાયું હશે. જ્યારે પણ ટ્રાન્સલેશન લખવાનું થાય ને, ત્યારે બીજો મિનિંગ જેનું નિરાકરણ થઈ જાય છે એ બ્રેકેટમાં આપણે લખવાનું. સમજાયું? કે જ્યાં મલિનતા હવનના ધુમાડામાં હતી, ચરિત્રોમાં નહીં. ઇન્ટુ બ્રેકેટ લખાય મુનિઓના ચરિત્રોમાં નહીં. મુખરાગ, મુખ પરની લાલાશ, સુકેશુ ન કોપેશુ, પોપટમાં જોવા મળતી હતી, ક્રોધના લીધે નહીં. ઇન્ટુ બ્રેકેટ આશ્રમના મુનિઓના ક્રોધના લીધે નહીં. તીક્ષ્ણતા દર્ભના આગળના ભાગમાં જોવા મળતી. ન સ્વભાવેશુ, ઇન્ટુ બ્રેકેટ એવું લખાય મુનિઓના સ્વભાવમાં નહીં. ચંચળતા કેળના પાનમાં જોવા મળતી હતી. ન મનસુ, ઇન્ટુ બ્રેકેટ મુનિઓના મનમાં નહીં.
ચક્ષુરાગ નેત્રરાગ કોયલોમાં જોવા મળતો, ન પરકલત્રેષુ અને અન્ય સ્ત્રીઓ તરફ નહીં. મેખલાબંધ કટિબંધ વ્રતના લીધે જોવા મળતો, ઈર્ષા કે કલહના લીધે નહીં. પક્ષપાત કૃકવા કુશુ અને પીછાઓનો ખરી પડવું એ કુકડાઓમાં જોવા મળતું હતું. ન વિદ્યા વિવાદેશુ વિદ્યા વિવાદમાં કોઈ પક્ષપાત હતો નહીં. ભ્રાંતિ ભ્રમણ અનલ પ્રદક્ષિણાસુ ન શાસ્ત્રેશુ અગ્નિની પ્રદક્ષિણા વખતે હતી. ન શાસ્ત્રેતુ શાસ્ત્રેશુ શાસ્ત્રોમાં કોઈ ભ્રાંતિ કે ભ્રમ હતો નહીં. ભ્રાંતિના બે મિનિંગ, ભ્રમણ અને ભ્રમ. વસુ સંકીર્તનમ દિવ્ય કથાસુ ન તૃષ્ણાસુ દેવતાઓનું સંકીર્તન દિવ્ય કથાઓમાં જોવા મળતું, દિવ્ય કથાઓ માટે જોવા મળતું. ન તૃષ્ણાસુ કંઈ મેળવવાની તૃષ્ણાથી નહીં. ગણના રુદ્રાક્ષની માળાઓની થતી. ન શરીરેશુ અને શરીરોની નહીં. મુનિ બાલ નાશ મુનિઓના વાળનો નાશ. ક્રતુ દીક્ષયા યજ્ઞના દીક્ષા સમયે થતો, ન મૃત્યુના લીધે નહીં. રામાનુરાગો સ્ત્રી તરફનો અનુરાગ, રામાનુરાગ રામાયણના લીધે હતો, ન યૌવનેન અને યુવાનીના લીધે નહીં. મુખભંગના વિકારો મુખ વિકૃત થઈ જવું, મુખભંગના વિકારો વૃદ્ધાવસ્થાના લીધે હતા. ન ધન અભિમાને ધનના અભિમાનને લીધે નહીં. જ્યાં મહાભારતમાં શકુની પક્ષીનો વધ હતો, ઇન્ટુ બ્રેકેટ લખવાનું એને કે અન્ય કોઈ પક્ષીનો વધ આશ્રમમાં થતો નહીં. વાયુ પ્રલપિતમ વાયુનો પ્રલાપ પુરાણોમાં જોવા મળતો, બરાબર. દ્વિજ પતનમ દાંતનું પડી જવું ઉંમરના લીધે હતું, ઇન્ટુ બ્રેકેટ દ્વિજનું પતન ઉંમરના લીધે હતું નહીં. દ્વિજ એટલે બ્રાહ્મણનું પતન ઉંમરના લીધે હતું નહીં. જાડ્યમ ઉપવન ચંદનેશુ શીતળતા ચંદનના ઉપવનમાં હતી, ઇન્ટુ બ્રેકેટ જડતા ઋષિમુનિઓમાં હતી નહીં. રાખપણું અગ્નિના લીધે હતું, બરાબર, સમૃદ્ધિ મેળવવાની બાબતમાં નહીં. ગીત સાંભળવાનું વ્યસન ગીત શ્રવણ વ્યસનમ હરણમાં જોવા મળતું, હરણોમાં જોવા મળતું, ઇન્ટુ બ્રેકેટ ઋષિમુનિઓને ગીત શ્રવણ કરવાનું વ્યસન હતું નહીં. નૃત્ય પક્ષપાત હેને નૃત્ય તરફનો પક્ષપાત. શિખંડી નામ હેને મોરમાં જોવા મળતો, બરાબર. પીછાઓનું ખરી પડવું તે આશ્રમના મુનિઓને નૃત્ય તરફમાં કોઈ પક્ષપાત હતો નહીં. ભોગ સાપના ફેણની હતી, ભોગ સાપના ફેણમાં હતો, ઇન્ટુ બ્રેકેટ કોઈ ભોગ વિલાસ ઋષિમુનિઓમાં હતો નહીં. કપિનામ શ્રીફળ અભિલાષ શ્રીફળની ઈચ્છા માત્ર વાનરોમાં હતી, લક્ષ્મી મેળવવાની ઈચ્છા ઋષિમુનિઓમાં હતી નહીં. મૂલાનામ અધોગતિ આસિત અધોગતિ માત્ર વૃક્ષના મૂળમાં જોવા મળતી હતી અને ઇન્ટુ બ્રેકેટ ઋષિમુનિઓમાં કોઈ અધઃ પતન હતું નહીં. મિત્રો, આશ્રમ વર્ણનમ 17 નંબરનો પાઠ. ગદ્ય સમ્રાટ કવિ બાણના શબ્દો, કાવ્ય પ્રકાર કથા અને એમણે રચેલી એક અનુપમ અને ઉત્તમ કૃતિ કાદંબરી એ આપણા પાઠનો સંદર્ભ. શુક જાબાલી મુનિના આશ્રમનું વર્ણન કરે છે. એ આશ્રમ કેવો હતો એ બાબત આપણા ગદ્યમાં આપેલી છે. એક નવો શબ્દ આપણે સમજ્યા, શાબ્દી પરિસંખ્યા, આર્થી પરિસંખ્યા, ઉદાહરણ લઈને આપણે સમજવાનો પ્રયાસ કર્યો. મિત્રો, આશા રાખીએ આ પાઠનું ટ્રાન્સલેશન પણ આપને સમજાયું હશે. ટ્રાન્સલેશન એક વખત બાજુમાં પાઠ્યપુસ્તક રાખીને લખવાનો પ્રયાસ કરજો. હોમવર્કના ટાઇટલ નીચે એનું ટ્રાન્સલેશન તમારે લખવાનું છે. આમ તો 17 પાઠનું ટ્રાન્સલેશન તમારે હોમવર્કના ટાઇટલ નીચે લખવાનું છે. જ્યારે રૂબરૂ મુલાકાત થશે ત્યારે તમારી પાસે એ હોમવર્ક માગવામાં આવશે. મિત્રો, સાયન્સના વિષયોમાંથી થોડોક સમય કાઢીને પણ આ સાથે સાથે તૈયાર કરતા રહેજો, એવું એકાદ સજેશન હું આપી રહ્યો છું. ટેક્સ્ટબુક કમ્પલસરી લઈને જ બેસવું પડે, સંસ્કૃત છે. મિત્રો, ન સમજાય ત્યાં આપ વોટ્સએપના માધ્યમથી સંપર્ક કરી શકો છો. મિત્રો, આશા રાખું 17 નંબરનો પાઠ જેનું ટ્રાન્સલેશન આપની સમજમાં આવ્યું હશે. ઓકે, થેન્ક યુ. જય સ્વામિનારાયણ.